હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણી હવારમાં વ્લોગે શરૂ કરી દીધું. જો ચકલોનો અવાજ આવતો હોય અને આ બાજુ જો હા હું સુરત દાદુ નીકળી જાય પણ થોડુંક વાદળ હે ને અતારમાં એટલે જેવું જોવા જવું ગરીકમાં વાદળ આવે, ગરીકમાં તાપ કાઢે ને એવું બધું હોય. હું ભાદરવો મહિનો કહેવાય તો એટલે તો જો આપણે ઘરમાં હન ચા બનાવવા મેળી દીધી. આ બાજુ જો આ બાજુ આ ચા ઉકરહ અને આ બાજુ જો દક્ષિણ પપ્પા બ્રશ કરીને આવી જ્યાં જય માતાજી. તો જો હેડતાનું ચા બની જી હ તો આપણે પહેલાં ચા પી લઈએ, ઠંડી થઈ જાય ને પહેલાં થોડો પાછી ચા પી લઈએ એટલામાં. તો જો આપણે તો ઘરમાં થોડું ઘણું કોમ હું નહીં હોય, બધું જ હોય બૈરા માણસને તો હું નહીં હોય, પણ આપણે તો જુઓ ઘેરસ કોમ કરવાનું, ચોય જવાનું નહીં, આવવાનું નહીં. પણ અમારે એક જણ હ ને કમ્પ્લીટ હ બાઇકની ચાવી લઈને તૈયાર જ રહે. તમને બતાવું પડે. હા એ રહ્યો છે આમ હું લે આજો હ તો જુઓ એ હું કે મી હું બજાર સાધન લેવા ઘરનું ને એમ પૂરું થઈ જતું એટલે અને હું કહું અમારે જણા એ બહુ એકલું જ કહેવાય એટલે એ બાદ તૈયાર થાય તમે એમની સમજતા કાબુને ચમમ કે પણ અમે એને જ જવું પડે કોણ જાય આપણે તે એમ બાઇક લઈને જોઈએ તો ઘરનું કરિયાણું એવું થોડું ઘણું લેતા આવે અને એ બાજુ હોય ને આપણે રવાનું ઘેર અને આપણને હોય ને એનું કોમે ઉપીને જઈએ એમ આપણને આમાં ખબર કશી પડતી નથી તોય પણ એવું કીધું હોય ને કોમ તો કોઈ એવું નથી મોટું એ નથી બહુ તો પણ આમ મારે ઘરનું કોમ કરવાનું કે એવું જોવું આમ તમને બતાવું હું કોમ હને જો તેને હે મોટર ચાલુ કરી આલી છે. મોટર તો વધારે નથી ફરતી, 20-25 મિનિટ ફરે પણ જો આ કુંડી ભરા તો પાણી વધે ને એ બુ આપણે જો આ ટોટો હોય થઈને એ લોબો કરે ને ત્યાં સોયાબીનમાં હોય જાય પાણી. આમ આપણે હે ને તે મોટર ચાલુ હોય ને એ બુ જોવાનું જો જમી જાઉં તાનામાં જો આ મોટર પાછી બંધ થઈ જાય, પાણી બંધ થઈ જાય પાછું બંધ કરી દેજો કે બળી જાય. સારું જો પકોડી બકોડી લેતા આવજો ખાવા. દક્ષિણ પપ્પા જોઈ એ જોઈ અને આ બાઈકોના ઉપર થઈને કાઢી દીધી આ ટોટા ઉપર થઈ પણ બાઇક જેવું તો વધુ નહીં આવે, ટ્રેક્ટર જેવું ઉપર થઈને નીકળે ને તો ભાગી જાય. અને હું આ રસ્તો હોય ને એટલે ટ્રેક્ટરને એવું નીકળે તેમાં ધોન રાખવાની કીધી ખાસ તો વધારે તો પોણી તો હું પર્યા કરે ને બંધ થઈ જાય ને તો સંભળાય પણ આ કોઈ ટ્રેક્ટર આવી ગયું ને તો હું ટોટો ભાગી જાય ઉપર થઈને નીકળી જાય તો એટલે આપણે આ ધોન રાખવાની હોય ને જ્યાં તો હડતાને એટલામાં ઘરનું કોમને ઉપાડી લે એ બાજુ અહીં એટલામાં પોણી ચાલુ રહે તો આપણે જોતો રહું. તો જો મિત્રો દક્ષિણ પપ્પા ઘેર આવી ગયા, કાયરાબેનને લેતા આવ્યા જો ઓહણથી હન તેમાં ને કાયા બાઈક લઈને આવતો તો આંટી ચાચા ચાચા કરતી હતી. બારી જાય ને એટલે રોવાનું ચાલુ કરી દે. તો જો આવી ગયા સામાન લઈને રાધે રાધે કરો જ બેટા, રાધે 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 કરો જ કરો. જેમ રોવેલી હે કહું આવા ઓલે રોતી બીમાર થઈ જશે બીમાર. તેમ તાવની વાવ તાવ આવી છે બેટા, પાછું આવી જાવ બધું ચોકલેટો ખાઈ જાય તો તેમાં શરદી થઈ જાય. મિત્રો હું હે ને એ ગલ્લામાં હે ને અદર સહી જવાનું ગલ્લા ઉપર અને ચોકલેટના ઓલે રિહાય ને અને જેવી ડાઈ હતી સોની સોની કાઢી લે ઉપર સડીને. આજ તો હવરમ પડી હતી એમ કહેવાય ગલ્લા ઉપર સડી જઈએ હે ને કોઈને ધ્વન નહીં લાવ્યું હોય. આ તો જપતા જ નથી તો બુન બરોબર અડું તો ફરીને એટલે પાછું વધારે એમ થઈ ગયું સવારમાં ગલ્લા ઉપરથી ફરી હોય કે અને ચોકલેટો ખાય એટલે શરદી વધારે થઈ જાય. તો જુઓ દક્ષિણ પપ્પા આવી ગયા આમ હું લાયા આપણે જોઈએ બતાવો હું લાયા. કોડ કરતો એમ બોરસ કરતો બીજું છે આ હળદર સાધોના જીરું ના મરચ પછી આ ભાત બકરી ચા પછી કોલગેટ પછી આ કિસાન ટોમેટો જેમ સાવન ને એ ના શેમ્પુ તમારે નાવા
બસ એટલું. એટલું જ લાય. અને ખાવાનું કશું નહીં મળ્યું નહીં. ખાવાનું તો આમ શું લાવું બજારમાં તો બધું છે જોમ કરવું તો પણ જોમ ફળ નહીં મળે તમને ભાવ શું જોમ. તો જોવા મિત્રો એવું નથી, મેં જ ના પાડી હતી કે ગમે તે કોક લેતા આવું, પણ ખાલી મજાક કરું ને. હું મન હન જોમફળ સિવાય કોઈ બીજું કશું ભાવ નહીં, ની કેરો ભાવ ની સફરજન ભાવ કશું બી, પણ મને જોમફળ મારો ફેવરેટ. પણ નહીં મળે અહીં ત્યાં મને નથી લાગે, મને આ બીજું જ નહીં ભાવ. આ પકોડી ખાવી પણ પકોડી હું તાજી ખાઈએ ને તો આપણને સારી લાગે. આપણે કોક દન ઘેર બનાવું, કોઈ દર બનાવી નથી હસતું બુપ્યું બધા ખાઈ રાખીએ ના. તો કોક દન બનાવું પકોડી મીની જ નાશ પાવી એટલે બાર લાયા નથી. અને જો તાજી ખાઈએ ને તો હાલ લાગે. અને આટલું કરીએ હું લઈને આવી જાય. તો કાયરા બને ને આ બાજુ રમ્યા કરું હું. હા હું થયું શેમ્પુ કહેજો શેમ્પુ. કાયરા હું થોડી બીમાર પડી જઈએ ને એટલે મોડી પડી જઈએ. અને અમરજ હાજો થયો હતો અને પાછી બીમાર થઈ જઈ. આ ચોકલેટ ને એવું કદીક ખાધું હોય ને તેમાં આ હું બેટા હા એમ કરવાનું, હા એમ ધોવાનું. હે હા જો કાયરીમાં નાઈ નાખી જો. હા એમ કરીને એમ કરવાનું નહીં બેટા. હા કાયરાને બધી ખબર પડે. નાખી દે માથામાં નાખી દે આમ. હા એમ નાવાનું નહીં. કાયરા બેન આમ ઉધરસ ચાલતી હોય ને પાછું પાણી આલ દે. આપણે સોરું હોય ને વધારે હાસવતો હોય ને એ બહુ જ બીમાર પડે. અને જેને તમે બહુ ધ્વન નહીં આલો, હું ખાધું હોય હું પીધું હોય ચોરમ હું કરે કશું જ ધ્વન નહીં આલો ને એ સોરાને કશું નહીં થાય. અને તમે બહુ હાસવ કરો ને એ સોરું બીમાર પર જ. એનું શું કારણ આમ ખબર નહીં. પણ કાયરા હે ને હમણાં અઠવાડિયું થયું હતું એનું કમ્પ્લીટ થયા. તાવને એવું પહેલાં આવી ગયું હતું. અને હમણાં શું કે સામાન્ય તાવ પણ એનું માથું પાછું શરદી અને ઉધરસ વધારે થઈ ગઈ. તો જુઓ દવાખાને જઈ આવ્યા, કાલે બતાવ્યું હતું આરામ લાગે છે તેમાં તાર જઈને કાકા હાથી વયા આવ્યો. પણ હું કે સોરું બીમાર થાય ને એટલે આપણને કશું પૂછ જ નહીં એવું. અને કાયરા વયા આવે ને તો જેટલું રમણ એમ કરો તો થોડી વાર રમી આ બધું જો આ બધું સાધન હતું ને ત્યાં બાજુ રમકડો ફેદે ને એવું બધું કરી અને પછી બહાર જઈને એને કાકાને બૂમો પારે. એને કાકું તો જાય ખેતરમાં જાય ને તેમ કે કાકા ઓકાળા પારે. તો જો આવું કોણ હો તો શું કરવાનું. આમ જો એ રમતી હોય ને તો જેટલી ખુશ રમતી હોય આખા ઘર ભમર કરે ને એવું કરે. પણ એને હન મોરી પડી જઈએ થોડી ઘણી એટલે એને બોલવાનું આપણે જે બોલાવીએ ને એ બોલવાની ને એવું બધું કરે. પણ દવા લીધી હોય તો સારું થઈ જાય તો સારું. તો હેડતા નામ આપણે કાયરા બેન હે ને અમે જઈએ હે બેહો બધો લે તાનામ ઓહન થયો ઓહન લઈ લેવા પડે. તાર બધવાની હે લાગે બધવા ચાચાને કે મેં બધવા લાગુ એમ કેજો. તો જો મેં ને દક્ષિણ પપ્પા બે મેં કીધું બોધ દઈએ બે હોય ખેતરમાં તને આ બો હતો ને તે ઓહન થયો આમ હોદનો ટાઈમ થઈ ગયો ને તે હું કે થોડી વાર વેણી ખાય ને બોધે લો ને તો આમ ધરાતો હોય નથી. તમે ગમે એટલું નાખો ને તો એ ચો જઈએ ઓય જાઉં હા બોધવા જાઉં હા છો હે ચાચા છો હે એ આવું ચો આવું એને કાકાને હે ને બતાવે લે બધા તમે જહડા કશું નહીં કરવા દે. હું કે થોડુંક એમ હોય ને એટલે આમ ઓન લઈને ફરવું પડે. અને દક્ષિણ પપ્પા હે ને પાડો સુલ લાવું અને હોય બોધ દે હું આપણે થોડી વાર તે હું કે વેણી ખાય તું જોઈ ચાચા પા મેં બોધ દેવ હા જોઈ લે આ ખાવ કે ચલો ઓનો શીલો તો વાયા જા હતો એનો બધી વસ્તુ જોવા મિત્રો તમારે બતાવું આ પાડી આવા જો ધર હટ હટ કાઠું લો મી લઈ લેવ લેજો તારા વાય ઉભી બેટા આટલા ઉભી રાખ વાય ઉભી રાખ હો બેટા તું આવતી નહીં પાડી દે હતો ને લ્યો
તો રે એનો શીલો તો બધો મિલે જાવ તો ચમાઈ જાય તમાર પહાના દેજો ને મને ચમ એમ કરે આ જો ઈવાને દોરીને તા ચેવી હેડવા માંડી અને મી લઈને જાઉં તો નથી આવતી બોલો આ બેકલી જેમ કરે પેલો બધો આવી જાય તો જોવા બધવા જો અહીં અને અમે કાયરું બે વાય ઊભી રહી કાકી જોજે કાકે બોલાવજો જો એ એટલા બધા જો મિત્રો આ હનું આ નાગરે જો આપણે બિલકુલ ઘરના સાઈડમાં ચો સારું પર સડી રહ્યું વિખલા ગયો હો જોઈ રે હ આ જો નવી હોય ઉભરે રહીએ જોઈ રહીએ કાયરા તો રહીએ ચો અદ્ધર થઈ રહે નોળિયું પાછળથી હોય ને તેમ એમ કરી બીજે મારું નવા રહે પણ અમે રમાડતો જઈને તૈયાર કરો પણ જો નખરા સારું લે ટ્રેક્ટર આવી જોવા એ વળી ટ્રેક્ટર નું જોવા જાય હે કાર્યો હેડો ગમ હેડો નખડા 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 તો જો આમ કાયરાન હનું નવારીએ દીધી આપણે તૈયારી કરી અને અમીને નાશ મેળવાનો ટાઈમ થઈ જતો ને એટલે જો બીમાર થઈ ગઈ ને એટલે આમાં આવીને કાકો નાશ મેળ્યો ને તે જેવી બેહરી છે જો બધા કાયરું એ કાયરું હારું હોય ને કે રોતી નથી બેહી જ રહે એમ બીજો છોકરો તો બરી રો રો કરે પણ એને ખબર પડજી હે ને હું મને ખબર હા તેમ એટલે તો જો કાયરા કમ્પ્લીટ બેહરે કુખુતી હે હાસું મટી જા હા હા ને મટી જા હા દવા લઈ લે મટી જા જો કાયરા હા ને આપણે બોલે ને બધી ખબર પડે અને હું કહું ઊંઘારીને નાશ મેળ લે તો એ બી વધારે રો બેઠા બેઠા એમ હે હાસું નાશ હા નાશ નાશ એમ કે હું કહું બેહારીને મેળ લે ને તે બી રોવાની અને ઊંઘારીને મેળ લે ને તો વધારે રોવાની એટલે બેઠા બેઠા મેળી હોય પણ જો વધારે નખરા કર્યા મેળવાય નહીં જાય એટલે તો જો એમને કાઢી નાખવા કરે મેળ દે બેટા એવું મેળ દે આઈને તો કાયરા નાશ રમી રહી હે મેળ દે બેટા તૂટી જશે મેળ દે પેલા ડૉક્ટર સાહેબ મારી હો ઈનું તૂટી જાય એ અંબોરા ભરાઈ એને માથા પર કાઢ લ્યો ને ચોટી ખેલાઈ જાય તો જો કાયરા બેન નાસે મેળ દીધું અને હોજનો ટાઈમ થઈ ગયો તો બસ આજના બ્લોગમાં આટલું જ. તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.